હેલો ગાઈસ, तो चलिए शुरू करते हैं। શરદી થઈ ગઈ છે મને. આજે બહુ ટાઈમ પછી કોલેજ આવી છું. કચ્છમાં બસ મજા કરી લીધી છે. આજે બેઠા છીએ અમે હની ને રક્ષિતા ને અમે અસાઇનમેન્ટ લખીએ છીએ. ગાઈસ, અમારો લંચ બ્રેક પડ્યો છે. અમે પૌવા ખાઈએ છીએ વાતો કરતા કરતા. આજા બેઠ અંદર આજા. ગાઈસ, અમે નાસ્તો કરી લીધો. હવે અમે જઈએ છીએ બાર વડાપાઉં ખાવા. ગાઈસ, પાછળ અમારી કોલેજ भंगार कॉलेज है। इतना भी सच नहीं बोला था. इतना सच नहीं बोलेगा। મારો અવાજ બહુ બેસી ગયો છે ભાઈ. દવા ચાલુ છે, હોપ જલ્દી મટી જાય. નહીતર એવો અવાજ લાગે જાણે દવાના નામ પર બાર ફાસ્ટ ફૂડ ચાલુ છે. થોડું ઘણું તો ચાલે ને ભાઈ. फास्ट नहीं फूड चलेगा, चलेगा भाई, नहीं चलेगा, चलेगा. कैसे चलेगा? अभी मैं दिखाती हूँ खाते टाइम चलेगा. हेलो गाइस, अब यहाँ पे वड़ा पाव पार्टी हो रही है और यहाँ हमारी पार्टी हो रही है. बिजी लोग वड़ा पाव छोड़ के एक कॉल के लिए. વડાપાઉં ખાઈને આવી ગયા, બેઠા છીએ અહીંયા. खाया वड़ा पाव, એક વડાપાઉં માંથી 3 જણાએ ખાધું. फोन पे लगी हुई थी वड़ा पाव छोड़ दिया. बैकग्राउंड में कोई भी आवाज करता रहेगा, सुनने का नहीं हमको. अब हनी पटे वाचवा बैठा जुआ भाई. હું વાંચતી નથી, હું ક્લેરિફાઈ કરું છું. क्लेरिफाई करे छे भाई. ये जम्मू से है गाइस, ये जम्मू से है और ये हमारी अंकलेश्वर से. आज वो भाई पंचायत. ગાઈસ, અમે ફરીથી પ્રોજેક્ટ વર્ક માટે આયા છીએ. हाँ ये कर लो पहले. અમે અહીંયા પ્રોજેક્ટ કરવાના છીએ. બધા કેમિકલ્સ લઈ લઈએ, અમે અહીંયા રાખી દઈએ. સોનાનો ખજાનો છુપાયેલો છે. માસ્ક વેસ્ટ છે અહીંયા. ये हमारी ड्रग है गाइस, ड्रग. हाँ, हर्बल ड्रग. रीडिंग रूम में जाइए चाहिए, लिफ्ट में. कौन सा फ्लोर है भाई? बंद हो गई. देखते हैं हम सही सलामत पहुंचते हैं या पहुंच ही जाएंगे. अगर हम अटक गए रास्ते में फिर नहीं अटकेंगे अब. श्रुति का क्या होगा? मैं तो मर ही जाऊंगी, मुझे नहीं मरना अभी. ये रक्षिता जा रही है. इसको बहुत शौक है जाने का, रीडिंग पढ़ने का. जो ये लो भाई कॉलेज लास्ट 3rd फ्लोर पर. ભાઈ બહુ બધા લોકો ભણે છે. अर्धो कलाक बैठा, आधे घंटे बैठे. मैंने तो कुछ नहीं लिखा, इसने लिखा. लिखा पढ़ ही रहे थे, इंटरेस्ट आया था वैसे, शांति में भगवान ने सुना. अच्छा और नीचे से कॉल आया, अटेंडेंस शीट आ गई है. तो अटेंडेंस सबसे पहले, पढ़ाई हाँ, बाद में. पढ़ाई बाद में. पहले घर जाना फिर पढ़ाई. पहुंच गए. The door is opening. किधर आई है बेनी आँख? हमने सबको बोला ऊपर. આ
ગધેડી કૂતરી सच में बहुत मजा आ रहा है पढ़ने में इधर इतनी शांति આણે કોલ કર્યો નીચે આવો અટેન્ડન્સ આવી ગઈ છે કેટલું મસ્ત બેઠા હતા અમે ખબર છે તને પ્રેન્ક કરતી હતી આવો પ્રેન્ક નહીં કરવાનો કોઈની જિંદગીથી નહીં રમવાનો ભાઈ મજા આવી ગયા હતા પાછા ઉપર જઈએ છીએ હવે હું કંટાળી ભાઈ ये बैग ही लेके लॉके से तो आ जाए ना અરે ના હું વોટ્સઅપ ક્લીન કરતી મારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે वहाँ पे आपकी मर्जी आप कुछ भी कर सकते हैं बट शांति હા શાંતિ मतलब अगर लिखने बैठेगी ना मैं बोलता आधे घंटे में इसका निपट ही जाएगा सारा काम હા ભાઈ બહુ શાંતિ ગાઈસ 5 વાગવાના છે કોલેજમાં છોડી દે તો સારું છે અટેન્ડન્સ શીટ આવે અડધા રીડિંગ રૂમમાં છે અડધા રખડા છે અને આટલા જણા ક્લાસમાં છે અમુક લોકો તો જો ગેમ રમે છે ભાઈ પેલો બધા રીલ્સો જોવા છે हम स्टोन पेपर सीजर खेलते चल स्टोन पेपर सीजर स्टोन पेपर सीजर यार મારી મારી અટેન્ડન્સ શીટ લેવા હું જાઉં છું ચલો આપણે આવું કરીશું હવે ઓકે A few moments later. ગાઈસ શ્રુતિ ભાવસર અટેન્ડન્સ શીટ લઈને आई सिग्नेचर કરી भी દીધી હવે જઈએ છીએ ઘરે को ऐसा बोला कि तू कितने दिन कहाँ थी हनी ने पूछू तू ने कि भावसर क्या गए एम तो मैं कीधु कि सर मारो रिलेटिव ऑफ થઈ ગયા હતા એમ તો સર કે તું આવી કેમ અત્યારે એમ મેં કીધું સર અટેન્ડન્સ શીટ લેવા સર કે જાઓ ક્યાં છે તારે મેં કીધું કાંઈ નહીં સર 5 વાગી ગયા પછી એને કંઈ કીધું પછી આપી દીધી दी किसने कल्पेश सर ने अगर जोशी सर देते तो फिर हमें ही लेके जाना जोशी सर वो ढक गया था पूरे जूनियर के सामने चलो गाइस हाँ दररोज स्टोन पेपर सीजर ના ભાઈ દર વખતે હું નહીં જાઉં એને મારું નામ ખબર પડી ગઈ હવે तो मैं भी उसका कहूँ तो प्रक्रिया થઈ ગઈ છે મારો તો બે રોલ નંબર હવે ખબર મને છે નથી ખબર કે ભાઈ કલ્પેશ સર મને આવી સારી રીતે ઓળખશે કે તું ક્યાં જતી એને ફેસ પરથી યાદ છે કે હું મારો તો ભાવસર રોલ છું નંબર યાદ છે ને 11 એવું રોલ નંબર પતી ગયું ભાઈ પતી ગયું આપણે સરની નજરમાં આવી ગયા હવે ચલો ગાઈસ હવે હું જઉં છું ઘરે કમ સે કમ નજરમાં આખા 3 હા એ છે ભાઈ ચલો બાય 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 કહી દો બાય